પાકડસર જાગીર એ એક એવી જાગીર છે કે જેનું ઋણ આપણું ગામ ક્યારેય નહીં ચૂકવી શકે, જેને આપણા ગામને જીવિત રાખ્યા છે એવી જાગીર અને એમના મહંત. ત્યારબાદ એમની સાથે પાકડસર જાગીરથી પધારેલા છે રમેશપુરી બાપુ, ગુરુ નારાયણપુરી બાપુ. તેમના સ્વાગત માટે હું રણછોડભાઈ દાનાભાઈ ચારને વિનંતી કરીશ કે સ્વાગત કરે. ઓમ તો મને ખબર છે ત્યાંથી બાપુ માઇકમાં વધારે નથી બોલતા, પણ આજે આગ્રહ કરશું ખાલી 2 મિનિટ પૂરતો થોડુંક કાંઈક ગામને એવી વિચારધારણા સારી આપો કે કાંઈક 2 મિનિટ પૂરતો બાપુ. નકા તમે આવતા રહ્યો ओंकार विदुषितं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सृष्टि स्थिति विनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमयी नारायणी नमोस्तुते। नमस्तुभ्यं भगवते वासुदेवाय वेदसे सर्वभूताधिवासाय शांताय बृहते नमः। बोलिए सनातन धर्म की जय, श्री रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, आद्य शक्ति माँ जगदम्बा भवानी की जय, रामदेव जी महाराज की जय, सनातन धर्म की जय, सर्व संतों की जय, सर्व भक्तों की जय। मात गंगे हर नर्मदे हर जटाशंकरे हर। ओम नमः पार्वती पतये हर हर महादेव। बोलिए गरीबदास जी महाराज की जय। बालयति जगत गुरु श्री चंद्र जी भगवान की जय। परम कृपालु परमात्मा ने कृपा थी आज जवाहरनगर मध्य जवाहरनगर गाम भले नानकड़ू होय पण आपणे जे विस्तारमां बेठा छीए त्यां तमे जुओ तमाम प्रकारना मंदिरो। एक जवाहरनगरनु एक छोटा काशी कहेवाय एवुं सुंदर वातावरण। आपणे एक समय एवो हतो जेमां गाम लोको कहे छे कि अहींया एवी भयंकर परिस्थिति हती के आखुं गाम उपाड़ी अने बीजे वसावવું પડ્યું, पण गरीबदास दादानी कृपाथी आजे नवुं गाम पण सुखी छे अने जूना गामनी अंदर पण आजे केटला देव मंदिरो, कोई मंदिर बाकी नथी। शिव मंदिर होय, माताजीना होय, केटला बधा मंदिरो, रामदेवजी महाराजनुं आजे मंदिर। अने ए प्रसंगे ज्यारे आपणे आ प्रतिष्ठाना कार्यक्रममां अहींया आववानुं थयुं छे, आप सौ आ प्रमाणे उपस्थित थया छो, त्यारे संतो अने आ यज्ञनुं कार्य जे सफलतापूर्वक पार करे एवा सौ भूदेवो अने जेना हृदयनी अंदर दरेकना अंतःकरणमां भगवान विराजे छे एवा सौ आप भक्तजनों खूब खूब अभिनंदन वंदन। अने आजना सुंदर प्रसंगे ज्यारे आपणे अहींया उपस्थित थया छीए त्यारे गरीबदास दादाने ए ज प्रार्थना के आपना नामथी आपना स्थानथी आज आ जे दीप प्रगट्य कर्युं छे तो आपनी कृपाथी आ तमाम कार्यक्रम जे छे ए निर्विघ्ने संतोषकारक अने आनंद अने उत्सव साथे
આ કાર્ય સંપન્ન થાય એવી ગરીબદાસ દાદાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. આજના યુગ પ્રમાણે મહારાજ શ્રી બોલતા હતા, બહુ સરસ મજાની વાત કરતા હતા કે આપણો જે હિન્દુ શાસ્ત્ર છે, સનાતન શાસ્ત્ર જે છે, સનાતન ધર્મ છે, એ તિથિને લઈને આપણી જે ગણતરી જે છે ખગોળીય ગણતરી એ તિથિને લઈને હોય છે. આ તારીખને તો અંગ્રેજોનું હોય છે. તો આપણે પણ જ્યારે જ્યારે આપણા દીકરાઓના એના કોઈ જન્મદિવસો હોય, માન લો કે ભગવાન કૃષ્ણ હોય કે ભગવાન રામ હોય, તો એની કોઈ તારીખો નહોતી એ વખતે. આપણે રામ નવમી મનાવીએ છીએ, આપણે જન્માષ્ટમી, શ્રી કૃષ્ણ અષ્ટમી મનાવીએ છીએ, માતાજીની પણ આપણે અષ્ટમી મનાવીએ છીએ. તો આપણે એટલા બધા પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ન જઈએ અને આપણા તિથિઓ, આપણા દેવી દેવતાઓની તિથિઓને પણ યાદ રહે, એમ આપણા સંતાનોની પણ તિથિ યાદ રહે. તો એ તિથિએ એ બાળક દ્વારા નાના બાળકોને જો રાજી કરવામાં આવે કાંઈ ને કઈ વસ્તુ પ્રકારે, તો એ જ જે સત્કર્મ કહેવાય છે, એનાથી જ એ બાળકનું જેને કહેવાય ને કે ભવિષ્ય થોડું સારું બનતું હોય છે. તો એની જ્યારે જ્યારે તિથિ આવે ને ત્યારે ગામના નાના બાળકોને આપણે કંઈક ને કંઈક એ બાળકના હાથે આપણે આપીએ, એને કોઈ ખાવાની વસ્તુ કે અને પ્રસન્ન કરીએ. અને જ્યારે જ્યારે પ્રતિષ્ઠાના જે કંઈ વાત કરી એ પણ બહુ સરસ મજાની વાત કરી કે આપણે તારીખ પ્રમાણે કોઈ મંદિરની તિથિ કે પાટોત્સવ ઉજવવાના નથી, તિથિ પ્રમાણે ઉજવવાના છે. બરાબર ને? તો આપણે આ બધું ન ભૂલીએ, આ બધી વસ્તુ યાદ રાખીએ. મહારાજશ્રીએ ખૂબ સુંદર મજાની વાતો કરી છે. ખગોળીય રીતે આપણે વાત કરીએ આમ તો 29 દિવસનો આપણો મહિનો ગણાતો હોય છે અને 12 મહિનાની અંદર આપણે ઓછામાં ઓછા 10 દિવસ તિથિ અને તારીખમાં ફરક આવી જાય. કેટલા? એક વર્ષમાં 10 દિવસ આપણી તિથિ થોડી આગળ જાય છે, તારીખ થોડી પાછળ જાય છે. એટલે બીજા વર્ષે 20 દિવસનો ફરક પડે છે અને ત્રીજા વર્ષે જ્યારે બીજા 10 દિવસ એટલે કે 30 દિવસનો જ્યારે અંતર પડે છે તારીખ અને આપણી તિથિ વચ્ચે, અને ત્યારે આપણા શાસ્ત્રોમાં એ બધું નક્કી કરેલું છે કે જ્યારે જ્યારે ત્રીજું વર્ષ 3 વર્ષ થાય એટલે આપણે એક પુરુષોત્તમ મહિનો ઉમેરી દઈએ છીએ. 30 દિવસનો એક પુરુષોત્તમ મહિનો આપણે ઉમેરી દઈએ છીએ, પાછા સાથે થઈ જતા હોય છે. અને અંગ્રેજી તારીખ પ્રમાણેનું જે સર્કલ છે એમનું એ સૂર્ય ઉપર ચાલે છે, આપણે ચંદ્ર ઉપર ચાલીએ છીએ. તો સૂર્ય પ્રમાણે ગણતરી કરીએ તો વર્ષનું જે છે એમાં 6 કલાકનો તફાવત રહે છે. આ ખગોળીય રીતે પૃથ્વીની જે ગતિ હોય છે એમાં 6 કલાકનો તફાવત હોય છે. તો પહેલા વર્ષે 6 કલાક, બીજા વર્ષે 12 કલાક, ત્રીજા વર્ષે 18 કલાક અને ચોથા વર્ષે જ્યારે 24 કલાકનો ફરક પડે છે ત્યારે અંગ્રેજો પણ ફેબ્રુઆરીમાં 29મો દિવસ રાખી અને પાછા આ જે ચક્ર છે આપણું કાલચક્ર એની સાથે રહી જાય છે. તો એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ પુરુષોત્તમ મહિનો આપણે શું ગમે ત્યારે નક્કી કરી નાખવાનું, પણ એવું નથી. જે મહિનાની અંદર આપણા દરેક મહિનાની અંદર સૂર્ય રાશિ બદલતો હોય છે, દરેક મહિનાની અંદર સૂર્ય રાશિ બદલતો હોય છે. બરાબર ને? તો જે મહિનાની અંદર સૂર્ય રાશિ ન બદલે, સૂર્ય જે છે એ રાશિ ન બદલે ત્યારે એને આપણે શું કહીએ છીએ? પુરુષોત્તમ માસ. બરાબર? પછી આપણી જેટલા મહિનાઓ છે 12 મહિનાઓ, 27 નક્ષત્રો છે, તો 12 મહિનાઓના જે નામ આપણે પાડવામાં આવે છે એ પણ નક્ષત્રને આધારિત હોય છે. બરાબર? માનો કે આજે અત્યારે ભાદરવો મહિનો ચાલે છે, તો ભાદરવા મહિનાની પૂનમના દિવસે પૂર્વ ભાદ્રપદ યા તો ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર જ હોવું જોઈએ. બરાબર? આસો મહિનાની પૂર્ણિમા જ્યારે આવે છે ત્યારે અશ્વિની નક્ષત્રના દિવસે જ પૂર્ણિમા હોય. કાર્તક મહિનો આવે તો એ કૃતિકા નક્ષત્રના દિવસે જ પૂર્ણિમા આવતી હોય. એ જ રીતે 12 મહિના પુષ્ય નક્ષત્રથી આપણે પોષ મહિનો કહીએ. બરાબર ને? પછી જ્યેષ્ઠા નક્ષત્રની રીતે આપણે જેઠ મહિનો કહીએ, અષાઢ, ઉત્તરાષાઢ, પૂર્વ અષાઢ આવે તો અષાઢ. તો કેટલું બધું સંકલન આપણા આ ધાર્મિક સનાતન ધર્મની અંદર બહુ અદ્ભુત વસ્તુ છે. તો આ બધી વસ્તુ એ મહારાજે આ બધા વિશે ખરેખર ખૂબ સારી મજાની વાત કરી, એટલે મને આ બધું બોલવાનું પણ થોડું મન થયું. તો ખૂબ ધન્યવાદ છે બ્રાહ્મણો, ભૂદેવો, દરેક જ્યાં જ્યાં પ્રતિષ્ઠાઓ કરવા જાય ત્યારે જો આ આપણી વસ્તુને જો બરાબર સમજાવવામાં આવે તો આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો અને આપણા રીત રિવાજો એ કોઈ આજકાલના નથી, એ ઋષિ મુનિઓના સમયથી આજે
કરોડો વર્ષોથી આ બધું ચાલ્યું આવે છે અને આપણે એને જ અપનાવીએ, બરાબર ને? તો આવી સુંદર મજાની વાતો ભૂદેવોએ ખૂબ શરૂઆત કરી છે. તો આનંદ મંગલ અને નિર્વિઘ્ને આ કાર્ય પૂર્ણ થાય, બસ એ જ અભ્યર્થના. હરિઓમ.